નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી મનપસંદ ચેનલ ઉપર। આજે આપણે વાત કરીશું કૃષ્ણ પુત્ર શામ। શ્રી કૃષ્ણની પત્ની જામવતીની ઈચ્છા હતી કે તેમને કૃષ્ણ જેવો જ પરાક્રમી પુત્ર પ્રાપ્ત થાય। આથી કૃષ્ણએ મહાદેવની આરાધના કરી અને શિવજીના આશીર્વાદથી પુત્રનો જન્મ થયો, જેનું નામ શામ રાખવામાં આવ્યું। તે દેખાવમાં આબેહૂબ કૃષ્ણ જેવો જ સુંદર હતો। શામ યાદવ વંશના સૌથી શ્રેષ્ઠ યોદ્ધાઓમાંનો એક ગણાતો હતો। તેને અતિરથ એટલે કે એવો યોદ્ધા જે એક સાથે હજારો યોદ્ધાઓ સામે લડી શકે ની શ્રેણીમાં મૂકવામાં આવતો। શ્રી કૃષ્ણ અને પ્રદ્યુમન પાસેથી તેણે ધનુર્વિદ્યા અને ગદા યુદ્ધની તાલીમ લીધી હતી। શામ દુર્યોધનની પુત્રી લક્ષ્મણાને પ્રેમ કરતો હતો। જ્યારે લક્ષ્મણાનો સ્વયંવર યોજાયો ત્યારે શામ ત્યાં પહોંચ્યો અને બળપૂર્વક તેનું હરણ કર્યું। આ જોઈને કૌરવો ક્રોધિત થયા અને શામને કેદ કરી લીધો। પાછળથી જ્યારે બલરામજીએ હસ્તિનાપુર જઈને પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું ત્યારે કૌરવોએ શામ અને લક્ષ્મણાના લગ્ન કરાવી અને તેમને વિદાય આપ્યા। લક્ષ્મણાના હરણ વખતે શામે જે પરાક્રમ બતાવ્યું હતું તે તેની શક્તિનું સૌથી મોટું પ્રમાણ છે। જ્યારે શામ લક્ષ્મણાને લઈને નીકળ્યો ત્યારે દુર્યોધને તેને રોકવા માટે પોતાના શ્રેષ્ઠ યોદ્ધાઓ મોકલ્યા હતા। એક બાજુ કર્ણ, દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, કૃપાચાર્ય અને દુર્યોધન જેવા દિગ્ગજ મહારથીઓ હતા અને બીજી બાજુ એકલો શામ। પુરાણોમાં ઉલ્લેખ છે કે શામે એકલા હાથે આ બધા યોદ્ધાઓનો બાણનો સામનો કર્યો હતો। જોકે અંતે કૌરવોએ તેને છળ કપટથી બંદી બનાવ્યો હતો, પણ એકલા હાથે આટલા મોટા શૂરવીરો સામે ટકી રહેવું એ સામાન્ય વાત નહોતી। શામનો જન્મ જ મહાદેવના વરદાનથી થયો હતો। તેની પાસે એવી દિવ્ય શક્તિઓ હતી કે તે યુદ્ધના મેદાનમાં શત્રુઓને ભયભીત કરી દેતો। જોકે અહંકારને કારણે તે ઋષિઓની મજાક કરવા પ્રેરાયો, જે અંતે તેના વિનાશનું કારણ બન્યો। એકવાર દ્વારકાની મુલાકાતે ગયેલા મહર્ષિ વિશ્વામિત્ર, કર્ણ અને નારદ મુનિની મજાક ઉડાવવા માટે શામે સ્ત્રીનો વેશ ધારણ કર્યો। તેના પેટ પર કપડાં બાંધીને તે ઋષિઓ પાસે ગયો અને પૂછ્યું, આ સ્ત્રી ગર્ભવતી છે, તેને શું સંતાન થશે? ઋષિઓ તેની મજાક સમજી ગયા અને ક્રોધિત થઈને શ્રાપ આપ્યો કે આના પેટે એક લોખંડનું મૂસળ જન્મશે, જે આખા યાદવ વંશનો નાશ કરશે। બીજા દિવસે શામના પેટે ખરેખર લોખંડનું મૂસળ જન્મ્યું। રાજા ઉગ્રસેને તે મૂસળને પથ્થર પર ઘસીને ભૂકો કરાવી સમુદ્રમાં ફેંકાવી દીધું, પરંતુ તે ભૂકો સમુદ્ર કિનારે એરકા નામનું ઘાસ બનીને ઉગ્યો અને તે જ ઘાસથી યાદવો અંદરોઅંદર લડીને નાશ પામ્યા। પુરાણો મુજબ નારદજીના એક શ્રાપને કારણે શામને રક્તપિત્ત થયું હતું। આ રોગમાંથી મુક્તિ મેળવવા માટે તેણે 12 વર્ષ સુધી સૂર્યદેવની આરાધના કરી હતી। સૂર્યદેવની કૃપાથી તે સાજો થયો અને તેણે ઓડિશામાં ચંદ્રભાગા નદીના કિનારે સૂર્ય મંદિર બંધાવ્યું હતું, જે આજે કોણાર્ક સૂર્ય મંદિર તરીકે પ્રખ્યાત છે। શામમાં શ્રી કૃષ્ણ જેવું રૂપ, અર્જુન જેવી ધનુર્વિદ્યા અને બલરામજી જેવું બળ હતું, પરંતુ તેની સૌથી મોટી નબળાઈ તેનો અહંકાર અને અવિવેક હતો। જો તેણે પોતાની શક્તિનો ઉપયોગ મર્યાદામાં રહીને કર્યો હોત તો તે ઇતિહાસનો સૌથી મહાન યોદ્ધા બની શક્યો હોત। તમારે બીજી કઈ કહેવતની વાર્તા જાણવી છે કોમેન્ટમાં જણાવજો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારી માતૃભાષાના સાહિત્યને સપોર્ટ કરવા સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।